આજે આપણે એક એવી વાર્તા જોવાના છીએ જે વિવેક અને સત્યને એકદમ અલગ રીતે સમજાવે છે. આ વાર્તા છે બે ચર્ચ વિશે અને એ આપણને એક બહુ જ ઊંડા સવાલ તરફ લઈ જાય છે. તો ચાલો આ ભેદને સમજીએ. ચાલો આપણે સીધા ઇતિહાસના એ પાના પર જઈએ જ્યાં રાજા સુલેમાનના શાણપણની અસલી કસોટી થઈ હતી. એમની સામે એક એવી ગૂંચવણભરી પરિસ્થિતિ આવી જેણે એમના ન્યાયને ખરેખર પડકાર્યો હતો. તો સમસ્યા શું હતી? જરા વિચારો. બે સ્ત્રીઓ છે, એક જીવતું બાળક છે અને બંને દાવો કરે છે કે આ બાળક એમનું છે. એક બીજું બાળક રાત્રે મરી ગયું હતું. હવે આવી સ્થિતિમાં કોઈ રાજા સત્ય કેવી રીતે શોધી શકે? જો સુલેમાન માટે આ કેટલી મોટી મૂંઝવણ હતી. પહેલી સ્ત્રી કહે છે, ના, જીવતું બાળક મારું છે અને પેલું મૃત બાળક તારું છે. તો બીજી સ્ત્રી તરત જ કહે છે, ખોટી વાત, મૃત બાળક તારું છે અને જીવતું બાળક તો મારું છે. કોઈ સાક્ષી નહીં, કોઈ પુરાવો નહીં, બસ આમને સામને બે દાવા. અને ત્યારે સુલેમાને એક એવો હુકમ આપ્યો કે આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. એમણે એક તલવાર મંગાવી અને કહ્યું, આ જીવતા બાળકના બે ટુકડા કરી નાખો અને બંનેને અડધો અડધો ભાગ આપી દો. હવે આ કોઈ સજા નહોતી, પણ સાચી માતા કોણ છે એ જાણવા માટેની એક પરીક્ષા હતી. અને બસ આટલું કહેતાની સાથે જ બધું સ્પષ્ટ થઈ ગયું. જે સાચી માતા હતી, જેના દિલમાં પ્રેમ હતો, એ તરત જ બોલી ઉઠી, ભલે ભલે બાળક એને આપી દો, પણ એને જીવતું રહેવા દો. જ્યારે બીજી સ્ત્રીએ ઈર્ષ્યામાં કહ્યું, ના, કાપી નાખો એને, ન એનું ન મારું. બસ એમના શબ્દોએ જ બધું કહી દીધું. સુલેમાનને જે જાણવું હતું એ ખબર પડી ગઈ. એમણે જોયું કે સાચો પ્રેમ બલિદાન આપવા તૈયાર હોય છે, જ્યારે સ્વાર્થી પ્રેમ તો બસ વિનાશ જ ઈચ્છે છે. એટલે જીવન બચાવવાની જે ઈચ્છા હતી ને, એ જ સાચી માતૃત્વની નિશાની હતી. એમણે તરત જ બાળક એની સાચી માને સોંપી દીધું. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ખાલી એક રાજાના ન્યાયની વાત નથી. આની પાછળ એક બહુ મોટો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. ચાલો જોઈએ કે આ વાર્તા આપણને ખરેખર શું શીખવે છે. હકીકતમાં આખી વાર્તા એક આધ્યાત્મિક સંઘર્ષનું રૂપક છે. પેલી બે સ્ત્રીઓ એ બે પ્રકારના ચર્ચનું પ્રતિનિધિત્વ કરે છે. એક ચર્ચ જે ભગવાનનું છે, જે સાચું છે અને જીવન આપે છે, અને બીજું ચર્ચ શૈતાનનું છે, જે ખોટું છે અને વિનાશ નોતરે છે. અને પેલી તલવાર, એ શું હતી? એ કોઈ સામાન્ય હથિયાર નહોતી. એ ભગવાનના વચનનું પ્રતીક છે. જેવી રીતે તલવારે સાચી અને ખોટી માળા વચ્ચેનો ભેદ બતાવી દીધો, એવી જ રીતે ભગવાનનું વચન સત્ય અને અસત્યને અલગ પાડે છે. એ આપણા દિલના ઈરાદાઓને પણ ખુલ્લા પાડી દે છે. અને આ જે સંઘર્ષ છે ને, સાચા અને ખોટા વચ્ચેનો, એ કંઈ આજકાલનો નથી. એ તો છેક શરૂઆતથી ચાલ્યો આવે છે. બાઇબલના ઇતિહાસમાં આ વાત વારંવાર જોવા મળે છે. ચાલો એના થોડા ઉદાહરણો જોઈએ. છેક શરૂઆતમાં જઈએ. હાબિલનું ચર્ચ, જે વિશ્વાસ પર ચાલતું હતું, અને બીજી બાજુ કાઈનનું ચર્ચ, જે શૈતાનના પ્રભાવમાં હતું. એ જ રીતે નૂહનું ચર્ચ ભગવાનમાં શ્રદ્ધા રાખીને વહાણ બનાવે છે, તો નિમ્રોદનું ચર્ચ ભગવાનનો વિરોધ કરીને ટાવર બનાવે છે. આ જ વાત આગળ પણ ચાલતી રહી. અબ્રાહમનું ચર્ચ, જે ભગવાન પર પૂરો ભરોસો રાખતું હતું, અને એની સામે ઇજિપ્તનું ચર્ચ, જે દુનિયાદારીમાં ખોવાયેલું હતું. ઇઝરાયેલના ચર્ચને ભગવાન સાથેનો કરાર પાડવાનો હતો, પણ બેબિલોનના ચર્ચે તો પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરી દીધી. અને નવા કરારના સમયમાં પણ આ સંઘર્ષ અટક્યો નહીં. એક તરફ પીટરનું ચર્ચ છે, જે ખ્રિસ્તના વિશ્વાસના પાયા પર બનેલું છે, તો બીજી તરફ એવા ચર્ચ પણ છે જે મૂર્તિપૂજા તરફ વળી ગયા. સુધારણા ચર્ચ ભગવાનના વચનને વળગી રહે છે, જ્યારે કેટલાક ચર્ચ શૈતાનના પ્રભાવ હેઠળ આવી જાય છે, જેને બાઇબલમાં પશુ ચર્ચ પણ કહેવાયું છે. તો પછી આટલા બધા ઉદાહરણો પછી સવાલ એ થાય કે આ સાચા અને ખોટા ચર્ચને આપણે ઓળખીએ કેવી રીતે? એમની મુખ્ય નિશાનીઓ શું છે? બાઇબલમાં આને સમજાવવા માટે બહુ સરસ ઉદાહરણો આપ્યા છે. સાચું ચર્ચ ઘઉં જેવું છે, શાણી કુમારિકાઓ જેવું છે, ફળદ્રુપ જમીન જેવું છે, જ્યારે ખોટું ચર્ચ કડવા દાણા જેવું, મૂર્ખ કુમારિકાઓ જેવું અને પથ્થર જેવી જમીન જેવું છે. એક જીવન આપે છે, બીજું બધું બરબાદ કરે છે. જે સાચું ચર્ચ છે, જેને કન્યા ચર્ચ કહેવાય છે, એની કેટલીક ખાસિયતો છે. એના સભ્યો પર ભગવાનની મોહર હોય છે.
એમના જીવન શુદ્ધ હોય છે અને સૌથી અગત્યનું, એ લોકો ભગવાનની આજ્ઞાઓ પાળે છે. એ લોકો ઈસુના સાચા સાક્ષી છે. અને એની બિલકુલ વિરુદ્ધ છે વેશ્યા ચર્ચ. એ ભગવાનથી દૂર થઈ ગયું છે. એના અનુયાયીઓ પર શૈતાનની નિશાની હોય છે. એમના જીવન અપવિત્ર હોય છે અને એ લોકો સાચા ભગવાનને બદલે ખોટી વસ્તુઓની પાછળ પડેલા હોય છે. એમની આધ્યાત્મિક હાલત ખરેખર શરમજનક હોય છે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? અંતે આપણે ફરીથી પેલી સુલેમાનની વાર્તાના મૂળભૂત પાઠ પર જ પાછા આવીએ છીએ. આ જ સૌથી મોટો તફાવત છે. જેવી રીતે સાચી માએ પોતાના બાળકની જિંદગી બચાવવાનું પસંદ કર્યું, એવી જ રીતે સાચું ચર્ચ હંમેશા જીવનને બચાવવા અને એને ઉછેરવા માંગશે. એનાથી ઉલટું, ખોટું ચર્ચ પેલી ખોટી માની જેમ ઈર્ષા અને નફરતથી ભરેલું હોવાથી ફક્ત વિનાશ અને મૃત્યુ જ લાવે છે. પણ અહીં જીવનનો અર્થ શું છે? બાઇબલ પ્રમાણે જીવન એટલે ભગવાનની આજ્ઞા. સાચા અને ખોટા ચર્ચ વચ્ચેનો મુખ્ય તફાવત બસ આ જ છે કે કોણ ભગવાનની આજ્ઞાઓનું પાલન કરે છે. સાચું ચર્ચ આજ્ઞા પાડીને જીવન પસંદ કરે છે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. સુલેમાનની વાર્તા અને આ બે ચર્ચના દૃષ્ટાંતને સમજ્યા પછી આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણા માટે જીવન પસંદ કરવાનો ખરો અર્થ શું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેકે પોતાની અંદર શોધવો પડશે.